સ્વસુની હીરાબેન સતીકુંવરની પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય સેવા અપાઈ। અનેક સમાજના દર્દીઓને નિદાન શુલ્ક સારવાર મળી। સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, સોની સમાજના ભૂતપૂર્વ લક્ષ્મીદાસભાઈ, સાગરભાઈ સોલંકી, નગર સેવક ઉદય શાહ, ભૂતપૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, ગીતાબેન ચલ્લા, ભાવનાબેન ધકાણી દીપ પ્રાગટ્ય કરી કરેલ પ્રારંભ। વેરાવળ સાંઈબાબા ચૈતન્ય ધામ મંદિર સ્વ હીરાબેન સતીકુંવરની પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પમાં 263 થી વધુ દર્દીઓની સારવાર, આયુર્વેદ સારવાર સહિત અન્ય ટીમ ઉપસ્થિત। જીતુભાઈ કુહાડા સહિત ગીતાબેન ચલ્લા, ભગાભાઈ સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ થયેલ। આજરોજ સાંઈબાબા ચૈતન્ય ધામ મંદિર તારીખ 6/6/2024 ગુરુવારે સ્વ પ્રભુદાસ મોહનલાલ સતીકુંવર, સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવરના સ્મરણાર્થે સ્વ સોની હીરાબેન પ્રભુદાસભાઈ સતીકુંવરની 24મી પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પનું આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરેલ, જેમાં જિલ્લા એનસીડી સેલના કોમલબેન હર્ષા વાજા સહિત ડોક્ટર દિનેશભાઈ બારડ સાહેબ, ડીકે બારડ ડાયગ્નોસ્ટિક હોસ્પિટલના ડોક્ટર રાજ ડોડિયા સહિત આયુર્વેદ સારવાર અમિતભાઈ, જયભાઈ અને ભાવનાબેન દ્વારા જુદા જુદા દર્દીઓનું નિકાલ કરે, જેમાં 263 થી વધુ દર્દીઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત ડેન્ટલ રોગ તેમજ આયુર્વેદ સારવાર અંતર્ગત કાંસા ચિકિત્સા સારવારમાં 10 મિનિટમાં જ પગના દર્દની સારવાર, ડાયાબિટીસનું જડમૂળથી નિકાલ, ઘૂંટણના દુખાવાની વિનામૂલ્યે સારવાર મળેલ। આમંત્રિત મહેમાન સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, આહિર સમાજના અગ્રણી ભગાભાઈ સોલંકી, નગરપાલિકા ભૂતપૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, હાલાણી લોહાણા સમાજના સોશિયલ એક્ટિવિટ અનીસ રાંચ, મુકેશભાઈ ચોલેરા, સમસ્ત પરજીયા પટની સોની સમાજના ભૂતપૂર્વ માજી પ્રમુખ લક્ષ્મીદાસભાઈ, સાગર ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ, જગજીવનભાઈ પટ સહિત ગીતાબેન, દિલીપભાઈ ચલ્લા, ભાવનાબેન, હિંમતભાઈ ધકાણાની ઉપસ્થિતિ રહેલ। કેમ્પને સફળ પ્રયત્નશીલ સેવાઓ સાંઈબાબા મંદિર પૂજારી સુરેશભાઈ, દિનેશભાઈ ત્રિવેદી, ગોવિંદભાઈ સહિત દિલીપભાઈ ચલ્લા, ભાવનાબેન, ગીતાબેન સહિત અન્ય અગ્રણીઓ દ્વારા સુંદર આયોજન કરેલ। બ્યુરો રિપોર્ટ પ્રદીપ નિંબારક, ગીર સોમનાથ, વેરાવળ। આજરોજ સાંઈબાબાના સાનિધ્યમાં સ્વર્ગસ્થ હીરાબેન સોનીના સમાથે એક મેડિકલ કેમ્પ રાખેલો હતો, જે અમારા મહાજન મિત્રોની દ્વારા એમાં બધા ઉપસ્થિત હતા। અને આજનો રોજ એ સાંઈબાબાના સાનિધ્યમાં જે આપણા મહાજન છે એના દ્વારા જે દર વર્ષે કેમ્પ થાય છે અને વર્ષમાં આવા 40-50 કેમ્પ થાય છે અને ખૂબ સરસ આયોજન થાય છે અને નાના લોકોને આનો લાભ મળે છે અને વધુમાં વધુ આનો લાભ લે કેમ્પનો એવી બધાને વિનંતી કરું। નમસ્કાર મિત્રો, મારું નામ અમિત ભારતી છે અને અત્યારે આપણે આવ્યા છીએ વેરાવળ સિટીની અંદર, ગીર સોમનાથ જિલ્લામાં। આજરોજ આપણે એક કાશ્ય મસાજ જે થેરાપી છે આપણા ચરક સંહિતામાં જે ઉલ્લેખ કરેલો છે એના વિશે લોકોને ઘણી બધી માહિતી આપેલી છે અને જે સાંઈબાબા મંદિર ટ્રસ્ટ છે એમના સહયોગથી અને જે હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ ગીર સોમનાથ ખાતે જે છે એમના સહયોગથી આપણે કાશ્ય મસાજ થેરાપીનો સર્વનિદાન ફ્રી કેમ્પનું એક આયોજન કરેલું હતું। એ જ આ કેમ્પની અંદર ઘણા બધા લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધેલો છે, બરાબર। અને એ વતી હું સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઊભીને આ બધા લોકોનો આભાર માનું છું। થેન્ક યુ। ગીર સોમનાથના વેરાવળ ખાતે આજે પ્રેરણા સમિતિના અધ્યક્ષ યોગેશભાઈ સતીકુંવરના મધરના પુણ્યતિથિ નિમિત્તે આજે વેરાવળમાં એક નિઃશુલ્ક આયુર્વેદિક અને અલગ અલગ પદ્ધતિના અને ખાસ કરીને ડૉક્ટર બારડ સાહેબનો પણ એક સાથે એક નિદાન કેમ્પ રાખ્યો છે, જે સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે। ખાસ કરીને એમાં અલગ અલગ જે ડાયાબિટીસ છે, બીપી છે, કે પગના ઘૂંટણના દુખાવાના દર્દીઓ છે તે લોકો નિઃશુલ્કપણે લાભ લેવાના છે। અને ખાસ વિશેષ એમાં એક આયુર્વેદિક પદ્ધતિથી જે કાસા વર્ષો પહેલાં જે આપણે કાસાની થાળી દ્વારા ડીશ દ્વારા જે પદ્ધતિ કરીને ટેક્સિસ જે આપણા ટોક્સિસ છે એ શરીરમાંથી નીકાળે છે, એ પદ્ધતિ દ્વારા પણ અહીંયા નિઃશુલ્કપણે એક જે પદ્ધતિ છે કાસાની એ પણ અહીંયા આજે નિઃશુલ્કપણે કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે। અને આ સમગ્ર આયોજન પ્રેરણા સમિતિના અધ્યક્ષ યોગેશભાઈના માર્ગદર્શન તળે શ્રી સાંઈબાબા ચૈતન્ય ધામના સહયોગથી અને વિવિધ સામાજિક આગેવાનો અને જ્ઞાતિ આગેવાનોના તરફથી આ આયોજન સંપૂર્ણ નિઃશુલ્કપણે રાખેલું છે।